કોડિયા હાટું બાજા બે ભાઈ ઓલો બેઠો તો તેનો ઉતાર્યો અમારા નાનો છે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમને આજે લાગતો હશે તુલસી હાથ બેહી ગયો છે, તો વાત સાચી છે. શરદીને લીધે આજે હાથ બેહી ગયો છે અને અત્યારે વાગી ગયા છે 9:30. 9:30 થઈ ગયા. રાહુલ ચિરાગ જતા રહ્યા છે અને આજે હું વહેલા ઉઠી ગઈ હતી શરદીના કારણે. શ્વાસ નહોતો લેવાતો, નાકોરા બંધ થઈ ગયા હતા, તો સવારની વહેલી જાગી ગઈ હતી. અને હાલ તો કોઈ આજ કારીગર આવ્યું નથી ને આજે સવારમાં બધા આવી ગયા. મુરીબેન ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. તો ચલો આજે કોણ આવ્યું છે એ પણ તમને બતાવી દો. તો ચલો વિડીયોમાં બનાવી દો, કેમ કે કાલ ઝાઝા ભાગે બધા રજા રાખી હતી ને એટલે આજ તો સવારમાં વહેલા આવી ગયા બધા. ચલો તમને બતાવી દો. વર્ષાબેન બધા પહેલા આવી ગયા. વર્ષાબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કાલ નહોતા આવ્યા ને એટલા વહેલા આવી ગયા છે. હાલો માંડવા વાળા બધા ત્યાં છે હમણાં. ના મારે કાલ જમવા જવાનું ડાયરેક્ટ. તો પછી મને પરાણે લઈ જાય છે, માનસ જાવ ક્યાં વર્ષાબેન એમ જમવા આવવાનું. બરાબર, કાલે અહીંયા છે ને એટલે આવવાનું. તમારે 12 હોય તો નહીં જવાનું. ભાખરી દીધી ગઈ ને. ઉભા રહેજો ઘડીક, મારી મમ્મી આવે છે. માંડવા જય શ્રી કૃષ્ણ. હા, ને અહીંયા કામ કરવા આવી ગયા છે. હજી હવે મમ્મી તૈયાર થાય છે ને ત્યાં કે મારું કામ કરી નાખું. આવીને બેસી જવાનું થશે ને. માંડવામાં પતાવીને તરત જ તે. હા તો થાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે તૈયાર થઈને આવ્યા? લે આ તૈયાર થઈને ઈ તો તૈયાર હતા, તમારી વાટે બસ ને. ચલો ફ્રેન્ડ, બધા જાય છે મંડવા મુહૂર્તમાં. યા આવજો બાયું. ચલો જાય છે. સારું ને મને ફોર્સ કરતા હતા તું એકલી ઘરે શું કરીશ હમણાં બે મને મળી ગયા અહીંયા. જો સપોર્ટ કા 2 જણા છે તો હવે ભૂરીબેન નું ધ્યાન રાખવા. હા, છોકરીઓને કઈ કામ ન હોય માંડવા. મને કે તું ઘરે એકલી શું કરી શકે. હાલી કે પરાણે ઢહડતા હતા. વર્ષાબેન ને પૂરી બે છે એટલે મારે વાંધો નહીં, જવું પડ્યું નહીં, કેમ કે મારે જવું નહોતું ને એને લઈ જાવી હતી. તો હવે આપણે ઘડીક કામ કરી નાખીએ. બામ લગાડી લીધો છે નાકે એટલે થોડી વારમાં ખુલી જાય નાખોરા. બીજો બામ યુઝ નથી કરવા દેતા એટલે આ લગાડો એટલે આને બહુ વાર લાગે અસર થતા. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ. તો મમ્મીની તો ગયા છે, તો આપણે થોડુંક અહીંયા અમું કરી નાખીએ આડાવડું. બાકી વાસણ તો ધોવાના નથી, મમ્મી આવીને ધોઈ નાખશે. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, થોડી વાર રહીને મળીએ. હું કાલ લગ્નમાં ગઈ હતી. આખો દી લગન કર્યા. કોમ દી હું કર્યું? હવા તણે આવી હતી પણ પછી મને મજા બગડી ગઈ એટલે હું ન આવી. શરદી થઈ ગઈ હતી કે ને? શરદી પેટમાં દુખી હતી એટલે ન આવી. હા, બહુ ગમે માં જેમ લગનમાં જવાનું. જાવું તો પડે, મજા આવે લગનમાં જવાની, ડિસ્કો કરવાની. તમે જઈ ગયા હતા ને ત્યાં મારે આવવાનું હતું પણ ન આવ્યા. તમે કેમ ન આવ્યા? અમે ન આવ્યા, અમારે ત્યાંથી કોઈ નહોતા આવ્યા ને એટલે અમે ઠેકી ગયા હતા ચાંદમાં. વરે ત્યાં આવવાનું હતું, પછી શૈલેષ ની કોઈ ત્યાંથી નહોતા આવ્યા એટલે પછી નહોતા આવ્યા. બહુ રોડ ખરાબ છે. રોડ તો ખરાબ જ હોય ને. હીરા ઘસવા માંડો બધા. ચલો હીરા ઘસવા માંડો. ઠંડીના હરણ નો બહુ ઠંડો પવન આવો. નીચેથી ને એટલો ઠંડો પવન આવે, અહીંથી ને એટલો ઠંડો પવન આવે. બાપા ટાઈટ હોય. વાઈન પૂરી હાથું કે બહુ હાચી વાત કીધી. તડકી ક્યાંયથી ન લાગે ને આપડે એટલે.
શિયાળા ઉઠવાનું મન ન થાય કોઈ ન થાય તમને મને તો હાવ ન થાય હુઈ રહ્યા શરદી એમ કે હાલ ઊભી થા હવારમાં પાણીમાં દઈ ના ના ક્યાં ગઈ ઢીંગલો વગાડો સીટી પપ્પા બાકુડીઓ કાયો થઈ ગયો તું ભાઈ દીદી ના મૂકી જા મસ્ત કરી દીધી ઈ તો થઈ જાય હો ભાઈ પાણી ફરે એટલે તું છે ને દીદી ના મૂકી જા કાળી કરી દીધી દીદી ને મારે મેં કેવી સરસ ટોળી કરીને મોકલી દીધી ત્યાં નાવા ન હોય કેમ ઢીંગો ટાઈડ હોય એટલે બધા કારીગર અને એના ઘરના પોતાના 4 કારીગર નથી આવ્યા બીજા બધા માંડવામાં જઈ જઈને આવ્યા છે ચલો તમને બે કેમેરા બતાવી દો અને પછી મમ્મીને રસોઈ બનાવવામાં હેલ્પ કરી દો મમ્મી આવ્યા છે મમ્મી કે નથી કરી પણ મેં થોડી હેલ્પ કરાવું એટલે થોડી હાલચાલ થઈ જાય તો ચાલો ફ્રેન્ડ્સ પહેલા આપણે તમને બે કેમેરા બતાવી દો બધા કારીગરને તો મને તો એમ છું કે આજે અત્યારમાં બધા પીઠીમાં વહી ગયા છે કોઈ પીઠીમાં થાય લે આ કેટલા વાગ્યાની પીઠીમાં આવ્યા તું જો બધા કારીગર નહોતા આવ્યા એટલે હવે પણ માની આવી ગયા ચાલે ગયા અચ્છા તો કાઈ ને બેન અહીંયા દેખાય એમ બોલે ને દયુબેન આવવાના નહીં દયુબેન હાલો એક હવે કારીગર હવે વધુ બધા ટાઈમ શીખાવાનું છે 2:30 વાગે ઠેઠ શરૂઆત થઈ એમ ને મારે તો હવે હવાર પડી એટલે આમાં ખુશીબેન તો હવે હવાર પડી કેટલા તમારે કટોરું કયું ઓલી કે હવાનો વિડિયો બચ્ચા સુધી ભવનમાં ઉતારી આ તમારું છે હા તો છોડીઓને કાઈ મળે ટેબલ આટું બાંધે છે નાનું ટેબલ મોટું ટેબલ આમ જવા દે ટેબલ લાગી બેસી જાવ શીખાવા બાકી હતા શીખાવા આવી ગયા છે આ ઘંટીમાં એક જ શીખાવશે ને 2 શીખાવ છૂટી થઈ ગઈ છૂટી થઈ ગઈ હાલો આ એક નવા શીખાવશે પેલી તારીખ થી છૂટા એમ ને તમે પૂછી બેન એવા અને હવે આવ્યા અમારી હિરલ બેન બધા છેલ્લે કેમ મોડું થઈ ગયું ને હું બધાને એમ જ કહું બધા કે ના ના એ કે અમે ટાઈમે છીએ બધા મોડા છે બધા છે તમે 2 વહેલા આવ્યા ભૂરી બેન ને બીજા બધા મોડા આવ્યા હા ભાઈ આ તો વહેલા આજે નકર તું તો આવતી જ નથી સાંજના વાગી ગયા છે 6:30 અને હીરા થઈ ગયા છે પૂરા લોટ પૂરા થઈ ગયા છે અને હવે પાડી દેવાની છે રજા તો હું તમારા વિડીયોમાં વાતો કરું છું મારા સબસ્ક્રાઈબર હારે અને અત્યારમાં બધા પીઠીમાં જઈને પણ વી આવ્યા છે પીઠીમાં ગયા હતા
તો તમે આગળ ક્લિપ જોઈ જ હશે, પણ આ બધા બતા તો પીઠીના વિડીયો તમે જોયા હશે. તો આ બધા પીઠી કરી આવ્યા છે. તો મનીષાબેનની પીઠી હતી અત્યારમાં. તો સવારમાં ગયા હતા માંડવામાં અને અત્યારમાં ગયા હતા પીઠીમાં. તો હવે સાંજે જાહે ઢાસમાં. તો આપણે તો ઘરે પી જશે જવું છે તો નકર બધા શેરીના તો જવાના જ છે. અને થઈ ગઈ છે બધાને હવે રજા, એટલે બધા એકાબીજાના હીરા પૂરા કરાવે છે, કેમ કે 6:30 થઈ ગયા અને બધાને ડેબ્યુ થઈ ગઈ પૂરી. તો હમણાં તમને બધાને મળાવું. અને અડધા કારીગર છે ને અડધા તો વૈયા ગયા છે. પીઠી પછી ના આવ્યા જ નથી આમ કોણ તો સારું, ચાલો હમણાં તમને બધા સાથે મળાવું. પણ ચલો ફ્રેન્ડ્સ, તમે જેન્સીબેન આવી ગયા છે. જેન્સીબેન ને ખાઈ છે. શું ખાશો? શું કહેવાય ઈ ખાશો? ઈ શું કહેવાય? તને કહું છું ઈ શું ખાશો તું? બોલતા આવડતું નહીં. સંતરા ખાય છે, પણ મમ્મીએ મને ફોડીને દીધા તો મેં દાળ ખાવા તો ખાય છે. અને કારીગરને વહેલા હાર રજા પડે છે. દયુબેન તમે એક જ નહોતા આજે વિડીયોમાં, એટલે ચલો તમને બહાર જઈને બધાને બતાવું. જય શ્રી રામ ટાટા. હા કરી દીધું, પાડી દીધું. મમ્મી રજા પડી ગઈ. મંદી છે જવાનું છે ને દાંડિયા રસમમાં. તમારે હિનાબેન જવાનું છે એટલે એમ નહીં, રાશ્રમમાં જવાનું છે. રજા તો અમથી પડી જવાનું છે. હે ભાઈ ભાઈ આજ બહુ ઉષા માણસ છે. લેપટોપ માં આવ્યા. તમારે કાલે, તમારે નહીં, તમારે કેમ નહીં ભાઈ પૂજી બેન? તમે તો જાજો જ તે. તમે તો મસ્તી ના કપડા પહેરે, તમે જાજો જ તે. દયું બેન ને તો જોવાય એમ નથી. કાદી બેન મરણ થઈ ગયું છે એટલે જ કહું છું. બોલો મસાલો આવી ગઈ. હા એક બપોરે ટીકડી દવા પીધી હતી. હા એમ તો વાંધો નથી, સારું છે. હવે હા પડવાનો ટાઈમ થઈ ગયો છે તો ઘરે જઈશું. દાદા આવ્યા એટલે ધીમું થઈ ગયું છે. માયા વોલ્યુમ ધીમું થઈ ગયું. હવે રજા પડી ગઈ સાસ બધાને વેલા નહીં. કાલે લગન છે, કાલે લગન છે. કાલે બધા લગનમાં જવાનું છે. બધા તો તૈયારી કરે છે. પપ્પા આવી ગયા છે તો હવે સંતૃત ન દો. એને શું કહેવાય? શું કહેવાય એને? લાઈ માર સંતૃત લાઈ, માર સંતૃત લાઈ આવડતું જ નથી. સારું ચાલો ફ્રેન્ડ્સ, પછી પાછું મળશું આપણે. ભગવાન ચલો ફ્રેન્ડ્સ, તો ઘોડિયા હાટું બાજા બે ભાઈ. ઓલો બેઠો તો તેને ઉતાર્યો. મારા નાનો છે અને મારા પપ્પા, મારા મમ્મી ગયા હતા મારા કાકાની ખબર કાઢવા. નહીં મમ્મી? કેમ હતું કાકાને? સારું હતું. અને પાછું હારો હારે કાક લાવ્યા હોતી. દીદી હાટું લોલીપોપ લાવીશું. બતાવો લોલીપોપ, બતાવો. હારો લોલીપોપ લઈ આવ્યો. અમારે આટો ન લાવ્યો. હારો લોલીપોપ લઈ આવ્યા છે. શીરા ઘાટો નો લાવ્યો. શીરાક તો મને નાનો હતો એટલે બાજો ઘોડિયા આટો બાજો. લોલીપોપ ખાઈ જાય છે. આ રેવા દે છે, ઓગળી જાય છે. જો શરમ આવે મારી સપલા પહેરીને આમ જો બે ગયો. ઓલાને બિચારાને પરાણે ઉતાર્યો. મોટો છો તું ઈ કે આવે ભલે ને સાંભળે જોવે જ છે. તમ તને ખબર પડે ને એના મિતભાઈ ની નાના ઘૂસે હજી હિસકામાં રમે છે. એટલે તે લોલીપોપ આપું જો. શિરાઈ ગયા લોલીપોપ. મમ્મી લાવ્યા દીદી આટું છે. હા ભાઈ દીદી નું પણ આ લોલીપોપ ઓગળી જાય આવશે હારું હાલો. તો હવે રસોઈ આપણે શું બનાવશું મમ્મી?
ચલો ફ્રેન્ડ્સ, તો આ બે બાજા છે, એની લીધે ભાગે બેયનો પડ્યો છે અહીંયા. હિસકા હાટું બાજા ને ભાગ ખાતા ખાતા ભાગે મૂકી દીધો બેએ. અને મારા પપ્પા બેઠા, નહીં પપ્પા? હા એમ. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો વિડીયો અહીં પૂરો કરીએ. વિડીયો તમને સારો લાગ્યો, વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછા મળશું નવા વ્લોગ સાથે.